જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. મિત્રો, હાલ આપણે છે ચોટીલા. ચોટીલાથી લગભગ 15 કિલોમીટર દૂર હિંગળાજ શક્તિપીઠ ધામ છે. તો આપણે હિંગળાજ માતાજી આપણે દર્શન કરવા જવાના છે. અને તમે અહીંથી જોઈ શકો, તમારી પાસે આ બોર્ડ છે. અહીંયાથી હિંગળાજ શક્તિપીઠ ધામમાં લગભગ 10 કિલોમીટર દૂર છે. કાળાસર આપણે જવાનું છે માતાજી દર્શન કરવા. અને આ બાજુથી આવે છે ચોટીલાથી સામેથી રસ્તો આવે છે. અને આ રસ્તો છે જસદણ બાજુ જવાનો. અને આપણે જવાનું છે આ બાજુ હિંગળાજ શક્તિપીઠ ધામ કાળાસર. તો બન્યા રહેજો વિડીયોમાં ને આપણે આગળ મળીએ. ચાલો, અહીંયાથી જવાનું છે આપણે હિંગળાજ માતાજી. અમે રસ્તો જાય છે. થોડાક આગળ જતા બોર્ડ આવે છે ને અહીંયાથી આ બાજુ રસ્તો છે ને આ હિંગળાજ શક્તિપીઠ જાય છે કાળાસર. ને જે ઓલી બાજુથી આમ રસ્તો જાય છે ને એ રેશમિયા જાય છે. તો આપણે આ બાજુ કાળાસર જવું છે. ફાઇનલી આપણે હિંગળાજ ધામ પહોંચી ગયા છે ને અહીંયા પાર્કિંગ કરી દીધું છે ગાડીને. ને હવે આપણે જઈએ આગળ. અહીંથી થોડે હાલીને જવાનું છે. તો આપણે દર્શન કરી આવીએ. હવે આ બાજુથી જવાનું છે સામે. હાલો, હવે અહીંથી દર્શન કરી આવી. પેલા હર્ષેશ્વર મહાદેવનું મંદિર આવે છે. તો ભોળાનાથના દર્શન કરી લઈએ. હર હર મહાદેવ હર. પીવાના પાણીની સુંદર મજાની વ્યવસ્થા છે. ઠંડુ પાણી આપણે પેલા ઠંડુ પાણી પી લઈએ. અહીંયા પ્રસાદીની દુકાન છે. અહીંયાથી પ્રસાદ લઈ મંદિરે જવાનું. આવી ગયો બોર્ડ મહામાયા હિંગળાજ માતાજી પ્રગટ શક્તિપીઠ મંદિર તરફ રસ્તો જાય છે. તો ચાલો હવે જઈએ છીએ દર્શન કરવા. સામે માતાજીની વિશાળ મૂર્તિ છે. આવી ગયું છે ગેટ.
પગથિયાની શરૂઆત થાય છે મંદિર તરફ જવા માટે. પહેલાં અહીં તમને ગણપતિ મહારાજના દર્શન થશે. પછી શિવના દર્શન થાય છે. હાલો મિત્રો, તમે બધા હિંગળાજ માતાજીના દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં જય હિંગળાજમાં અવશ્ય લખ્યો. જય હિંગળાજ માતાજી. એ છે ને ભોયરામાં શયન અવસ્થામાં માતાજીની મૂર્તિ છે, તો અહીંયા આપણે જઈએ છીએ, દર્શન કરી આવીએ. અહીંયા મિત્રો હિંગળાજ માતાજીની શયન અવસ્થામાં મૂર્તિ છે અને ચીપિયો, શંખ અને ત્રિશુલ નિશાની છે. આ બાજુ હવે બહાર નીકળે છે. બધી માતાજીની મૂર્તિ છે હરસિદ્ધિ માતાજી, શ્રી ઉમિયા માતાજી, શ્રી અંબાજી માતાજી, શ્રી મહાકાળી માતાજી, હનુમાનજી મહારાજ. ચાલો મિત્રો, માતાજીના દર્શન કરી લીધા. હિંગળાજ માતાજીના યાત્રિકોને આરામ કરવા માટે વિશાળ રૂમ છે, હોલ. જય માતાજી. જય. ચાલો હવે માતાજીના દર્શન કરી લીધા ને હવે જઈએ છીએ. ખૂબ સરસ મજાનું પ્રાકૃતિક સ્થળ છે. ડુંગરની હારમાળા બધી છે ને વૃક્ષો પણ ખૂબ સરસ મજાના છે. ને તમે ચોમાસામાં આવો ને તો ખૂબ અદ્ભુત દ્રશ્ય આમાં છે. બધા હરિયાળી છે, આ બધી ને ઝરણા ને બધા વૃક્ષો બધા વૃક્ષો કંઈક અલગ પ્રકારનું આપણે જોવા મળ્યું. તો જરાક આપણે નજીક જઈને જોઈએ. આપણે તો આ ખબર નથી, પહેલી વખત આ વૃક્ષો જોયું. હવે આનું શું નામ છે તમને ખબર હોય તો જરા કોમેન્ટમાં લખી નાખજો. જો નાના ફળ પણ આવ્યા છે ને હજી તો આ કૂંપળો ફૂટે છે ને જો આ એના ફળ છે. હવે આપણે એને ઓળખતા નથી. તમે ઓળખતા તો કોમેન્ટ કરજો. આ બધું મંદિરનું પાર્કિંગ છે. હિંગળાજ માતા મંદિરનું પાર્કિંગ આ બધું. બધા યાત્રિકો આવ્યા છે.